કારણ કે મેડમને મારે થઈ ગયો છે ઝઘડો. તો મેડમ હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હોપ કે તમે બધા મજામાં દેશો અને મજામાં જ રહેજો. કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? તો સવારના મિત્રો વાગી ગયા છે 8:30 ને હું છતાં 6 વાગે ઊભો, કારણ કે 4P ને થોડા કાપવાના બાકી હતા. એટલા માટે મિત્રો 9:30 ને 9:30 થયા છે મિત્રો. 9:30 થયા છે તો હું નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયો છું મિત્રો. તો હું તમને વ્લોગમાં બતાવી રહ્યો છું. હું આ રીતનો વ્લોગ શૂટ કરી રહ્યો છું. ને મિત્રો બસ નાહી ધોઈને જો કમ્પ્લીટ થઈ ગયા છીએ. ને બાકી તો આજ તમને કાલના વ્લોગમાં મેં તમને કીધું કે મેં તમારી સાથે પ્રેન્ક કરવાના છીએ. તો ખાસ મિત્રો આજ તો પાક્કું જ છે, પ્રેન્ક કરવાના છે. કારણ કે કાલે પ્લાન હતો એ મિત્રો ફેલ ગયો, એટલા માટે કાંઈ ઓલું ન કરી શકા તમારી સાથે પ્રેન્ક. તો આજ મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને આગળ શું શું પ્રેન્ક થવાનું છે એ અમે તમને વ્લોગમાં બતાવીશું. ને વાળ કે ઘૂંસળું થઈ ગયા છે મિત્રો, તો આને શાંતિથી પહેલાં લાંબા લાંબા ઓળાઈ લઈએ ને પછી આપણને ખબર પડે કઈ રીતનું શું છે એમાં. તો વ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. ને સોનું ક્યાંક જવાની છે, ક્યાં જવાની છે એ હું તમને વ્લોગમાં મિત્રો બતાવીશ. તો અત્યારે તો જો મમ્મીને બધા કૃષ્ણની બહાર રમ્યા છે મિત્રો. ને હું જો નાહી ધોઈને તૈયાર થાવ છું ને સોનું ઉપર કામે બેસી ગઈ છે. તો મિત્રો આ એમ થઈ ગયા રેડી. થોડોક મિત્રો મૂછીના આંકડા બાકડા ચડાવી લઈએ આપણને, એટલે આપણને મજા આવે. કારણ કે આ તો કંઈ શોની તો રાખી ન હોય મિત્રો. તો ફાઇનલી મિત્રો તો મૂછીના આંકડા ચડાવી લીધા છે, તમને અંધારામાં નહીં દેખાતો હોય છે. ને આ તો બળદગાડું અત્યારે ટીપણામાં ચડી ગયું છે. કેમ ચડી ગયું કે ખબર નથી પડતી. હારી આ બળદગાડું ટીપણામાં ચડી ગયું છે. ને આ છે મારું ગોરીલા ટ્રાયપોડ. ને આ છે સોનું કંઈક શો પીસ થોડુંક કરેલું. કાયમને જેમ જવા બધા રૂમનું ડેકોરેશન આ રીતનું કંઈક છે. ને હજી મિત્રો ડેકોરેશન કરવાનું છે, પણ હમણાં કંઈ ટાઈમ રહેતો નથી. બ્લોગમાં કન્ટિન્યુ બની તો આવશે મજા. ને અમારા કૃષ્ણાબેન કાયમની જેમ રમી રહ્યા છે મિત્રો. મોઢું તો દેખાતું નથી. બાવ ક્યાં આવ્યું? બાવ કાકા એ ફૂટક્યું ક્યાં આવ્યું? જો બાવ ક્યાં આવ્યું? તો ફાઇનલી મિત્રો જવું છે હવે હીરા કાપવા, કારણ કે 4P તો પૂરું થઈ ગયું. તો હવે આપણે બેસી હીરા ઘસવા. તો મિત્રો આ છે બીટર. કાલે આમાં એવા તમે લાઈટ બિલ લેવા 12,000 ઠપકારી લઈ ગયા છે. ને બાકી તો સોનું જો આજે હીરા ઘાય છે. ને મારા મેડમનો તો છેલ્લો દિવસ છે, કારણ કે મેડમને મારે થઈ ગયો છે ઝઘડો. તો મેડમ યાદ આવવાના છે. શું કામ યાદ આવવાના તમે? શું કામ? તો ફાઇનલી મિત્રો હું તમને મારે એવો લાગવો તો ખાસ કરીને કોમેન્ટમાં લખજો. કોણ તમને મારે એવું લાગે એ પણ કોમેન્ટમાં લખજો. અને આ છે અમારે હાવ ગાંડું, અને હમણાં થઈ ગઈ છે શરદી. ને અત્યારે ઘરે મને પડી છે. ને ફોન તો મિત્રો ચાલુ છે જોવાનો. પણ મિત્રો થોડોક મીઠો ઝઘડો થઈ ગયો છે, અને ભાઈ આવવાનો છે આજે. તો હવે જોઈએ આપણે શું કે ને શું કરવા આવે છે. ને આ કંઈક બહારનું લોકેશન જો મિત્રો આ રીતનું છે. અહીંનું મારું કંઈક મારા કાકાનું મકાન ને એવું બધું જો કમ્પ્લીટ થઈ ગયું છે બનીને. એવું બધું ઢાંકીને વયા ગયા છે. સામે જે દેખાઈ રહ્યું છે એ મારા મોટા કાકાનું કારખાનું છે રઘુશેઠનું. ને બાકી તો જો અહીંયા ધતુરો ખીલો છે, તમને હું ઝૂમ કરીને બતાવું. કંઈક આ રીતનો ધતુરો ખીલી ગયો છે મિત્રો. માં આવી ગયા છે ફૂલ. મિત્રો આપણે તો એ પીવાય નહીં, કારણ કે ધતુરો તો માંગો ફેરો છે સીધો તો. હું મિત્રો બ્લોગ શૂટ કરતો ને મને બધા ડબલ બોલી બહુ થઈ જાય એમ. કારણ કે આપણે પહેલાં બ્લોગ શૂટ કરતા ને પછી ઘણા સમય પછી પાછા કરવા લાગ્યા છે. અને મિત્રો ફાઇનલી જો મારું
બેસ્ટમાં બેસ્ટ લોકેશન છે ત્યાં પહોંચી ગયા છીએ ને આપણને તો જો અહીંયા મજા આવવાનું એક જ કારણ છે, કારણ કે હું જે ઓલા આપણે જાત મહેનતથી બકાલું કરું ને એટલા માટે મને અહીંથી બકાલું જોવાની મજા આવે, મને ગર્વ થાય કે મેં એટલું બકાલું કર્યું ભલામણ જિંદગીમાં પહેલી વાર. એટલા માટે નાળિયેરી તમને કાયમ બતાવતો, આજે બતાવી દઉં. વ્લોગમાં મિત્રો કાયમ તો હું બધું બતાવતો હતો ને કાયમ બતાવતો જ રહે, કારણ કે મિત્રો ઘરે ને ઘરે હોય તો ઘરે ને ઘરે બીજું તો ક્યાં વ્લોગ શૂટ કરવા જાઉં. એટલા માટે તો બધો કારખાનામાં બધે આંટા મારતા હોય ને જલસા પાણી કરતા હોય ને અમારા પુણ્યભાઈ અત્યારમાં ગયા છે યુદ્ધ, કારણ કે યુદ્ધ કરવાના છે, કારણ કે શું થઈને આવે શું કરીને આવે કે આપણને ખબર હોય નહીં મિત્રો. તમારા મોર રાજા તો કાલે મેં તમને વ્લોગમાં બતાવ્યા એ રીતે શાંત બેઠા છે. શું થયું કે ખબર નથી પડતી, મોર રાજા માંદા પડી ગયા શું થઈ ગયું. ને અમારા ટોમભાઈ જગ્યા જોઈ એમને ખાલી જ છે. આગળ મિત્રો શું થાય ને તમને બ્લોગમાં બતાવીશ ને હજીનો ભાઈ એવો નથી, ભાઈ આવે ત્યારે આપણે પાછું શૂટ કરીશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો, સ્કીપ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી તો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો ને બ્લોગને અમારા પૂરા જોજો. અને બસ હવે નીકળીએ તો હું શું કરી જશે તો આગલા બ્લોગમાં ખબર પડશે. તો બાય બાય. તો ફાઇનલી મિત્રો સોનું વહી ગઈ છે એના ભાઈના ઘરે. હું કામ ગઈ તો તમને કહી દઉં અત્યારે, કારણ કે એના ભાઈના બહેનના લગ્ન છે એટલા માટે એ ગઈ છે. બીજું કાંઈ ભાઈ મીઠો મીઠો કાંઈ ઝઘડો થયો નથી. ને અમારી બેન એમ કહે છે કે ફોટા પાડી દો ને અમારા ભાણિયા ભાઈ ને કૃષ્ણને જો માથામાં તેલ નાખે છે ને કોટ પહેરાવે ને તો મિત્રો ટોપો પહેરાવે ને માથે વાળ વાંકા વળી જાય છે. તો હવે તો બસ આપણે મારા તો એકલાના વ્લોગ આવશે, હવે કાંઈ સોનું કે કોઈ વ્લોગમાં બતાવે નહીં. તો આ વ્લોગને આપણે એન્ડિંગ લઈ લઈએ અત્યારમાં, કારણ કે હવે બહુ વ્લોગ લાંબો કરવો નથી. તો અમારો વ્લોગ તમને મિત્રો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અમારો વ્લોગ જોતા હોય તો પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ નવા વ્લોગમાં ને નવા ઉમંગમાં. ત્યાં સુધી બાય.